સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં ચેપ્ટર 9 માહિતીનું નિયમનમાં સ્વાધ્યાય 9.1 જોવાના છે. તો એનો ફર્સ્ટ દાખલો છે કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દર્શાવો. તો આપણા પાસે કુલ 40 વિદ્યાર્થીઓ છે અને તેમાંથી તેણે કેટલા ગુણ મેળવ્યા છે એ આપણે જોવાનું છે. શેમાં? આવૃત્તિ કોષ્ટકમાં. બરાબર. તો આ જે 9 નંબરનું ચેપ્ટર છે એમાં આપણે આવૃત્તિ કોષ્ટક આપણે દોરવાનું છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક દોરવાનું છે. બરાબર. તો આપણે સૌથી પહેલા વસ્તુ નોટ કરી લઈએ. તો આપણા પાસે તો કુલ કેટલા વિદ્યાર્થી છે? 40. બરાબર. અને શું મેળવે છે? તો ગુણ. તો ફર્સ્ટ ખાનામાં શું આવશે? ગુણ. અને સેકન્ડ ખાનું જે છે એમાં તમારે યાદ રાખવાનું કે હંમેશા આવૃત્તિ ચિહ્ન જ આવશે સેકન્ડ ખાનામાં. અને થર્ડ ખાનામાં શું આવશે? કોણે ગુણ મેળવ્યા છે? તો વિદ્યાર્થીઓએ. એટલે લાસ્ટ ખાનામાં શું આવશે? વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. તો સૌથી પહેલા આપણે કોષ્ટક ડ્રો કરી લઈએ. બરાબર. તો સૌથી પહેલા જે કોષ્ટક છે એમાં લખાશે ગુણ. કારણ કે શું મેળવે છે વિદ્યાર્થી? તો ગુણ મેળવે છે. અને સેકન્ડ નંબરનું જે કોષ્ટક છે એમાં હંમેશા આવશે આવૃત્તિ ચિહ્ન. બરાબર. અને થર્ડ નંબરનું કોષ્ટક જે છે એમાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. વિદ્યાર્થીઓની સંખ્યા આવશે. તો આ પ્રમાણે આપણે કોષ્ટક તૈયાર કરી લીધું છે. બરાબર. પછી તમારે જોવાનું છે કે આ જે આપણને કોષ્ટક આપેલું છે એમાં કઈ કઈ સંખ્યા આપેલી છે. તો તમે જોઈ શકો છો કે આ કોષ્ટકમાં તમારા પાસે 1 થી 9 સુધીની સંખ્યા છે. તો 1 થી 9 સુધીની જે સંખ્યા છે એ આપણે ગુણમાં લખીશું. બરાબર. તો 1 થી 9 સુધીના ગુણ આપણે આ કોષ્ટક ફર્સ્ટમાં લખી લઈશું. બરાબર. ત્યાર પછી શું કરવાનું છે કે ગુણ 1 મેળવનાર વિદ્યાર્થી કેટલા છે એ તમારે શોધવાનો છે. તો આપણે અહીંથી શોધવાની શરૂઆત કરીએ. તો 1 કેટલી વખત આવે છે એ આપણે શોધવાનું છે. તો 1 પછી જોઈએ તો પછી અહીં 2 વખત આવે છે. બરાબર. તો આપણે 2 વખત આવે છે એટલે કે આપણે 2 ઊભી લાઈન દોરવાની છે. અને સંખ્યા 2 હોવાથી આપણે લખીશું વિદ્યાર્થીની સંખ્યા 2. બરાબર. ત્યાર પછી 2 કેટલી વખત આવે છે જોઈ લેવો. 1 વખત, 2 વખત, ત્યાર પછી 3 વખત, 3 વખત પછી બસ 3 વખત આવે છે. તો 1, 2, 3. તો અહીં લખીશું 3. બરાબર. આ રીતે તમારે શોધવાનું છે. એકદમ સરળ છે. ત્યાર પછી 3 ને શોધીશું. બરાબર. 1 વખત, ત્યાર પછી 2 વખત, 3 વખત. બરાબર. 3 વખત આવે છે. 1, 2, 3. તો 3 લખીશું. ત્યાર પછી 4 કેટલી વખત આવે છે એ પ્રમાણે આપણે શોધવાનું છે. 4, 1, 2. ત્યાર પછી 3, 4, 5, 6 અને 7 વખત. તો 7 વખત આવે છે. તો 1, 2, 3, 4. હવે જ્યારે 5મી લાઈન આપણે ડ્રો કરીએ છીએ તો આ રીતે તમારે ડ્રો કરવાના. બરાબર. આ 5 થયું, 6 અને 7. 7 વખત આવતો હોવાથી આપણે લખીશું 7. 5 શોધીશું. તો 1, 2, 3, 4, પછી 5, ત્યાર પછી 6. તો આ 1, 2, 3, 4, 5, 6. બરાબર. લખીશું 6. ત્યાર પછી 6 કેટલી વખત આવે છે એ શોધી લઈએ. તો 1, 2, ત્યાર પછી 3, બરાબર, 4, 5, 6 અને 7 વખત. 1, 2, 3, 4, 5, 6, 7. લખીશું 7. ત્યાર પછી 7 કેટલી વખત આવે છે એ આપણે શોધવાનું છે. તો 1, 2, 3, 4 અને આ 5. 1, 2, 3, 4 અને 5. 5 વખત આવે છે. ત્યાર પછી 8 અને 9 શોધવાનું છે. બરાબર. 8 કેટલી વખત આવે છે? 1 વખત, ત્યાર પછી 2 વખત, 3 વખત, 4 વખત. બસ 4 વખત છે. તો 4 લાઈન આપણે ઊભી ડ્રો કરી લેવાની અને 4 લખી લેવાનું. ત્યાર પછી 9 કેટલી વખત છે એ જોવાનું છે. તો 9 જે છે 1 વખત, ત્યાર પછી 2, 3. બરાબર. 3 વખત આવે છે. તો 1, 2, 3 અને તમારે 3 અહીં લખી લેવાના. બરાબર.
આટલું થઈ જાય પછી તમારે શું ચેક કરવાનું કે તમારે કોઈ ભૂલ થાય કે જોઈ લેવાનું. કેવી રીતે ખબર પડે તમને કે ભૂલ છે? તો અહીં વિદ્યાર્થી કેટલા છે? 40 છે. તો આ જે વિદ્યાર્થીની સંખ્યા આપણે કરી છે એ પણ તમારે 40 થાય એ જરૂરી છે. બરાબર? આમાં 40 જવાબ આવે એટલે તમારું જે આવૃત્તિ કોષ્ટક બનાવ્યું છે એ સાચું છે એમ તમારે સમજી લેવાનું. બરાબર? તો આપણે ગણતરી કરીશું તો 2 ને 3 5, 5 ને આ 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 ને 5 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. બરાબર? વિદ્યાર્થીની સંખ્યા આપણા પાસે 40 મળી જાય છે એટલે કે આ જે કોષ્ટક આપણું બનાવ્યું છે આપણે આ સાચું છે. બરાબર? જો અહીં વિદ્યાર્થીની સંખ્યા 39 અથવા 38 તમને મળતી હોય તો તમારું આ જે આવૃત્તિ ચિહ્ન તમે દોર્યું છે એમાં ભૂલ થાય એમ તમારે સમજી લેવાનું. બરાબર? હવે એમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો ફર્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ. કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે? આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. તમારે પ્રશ્ન લખવાના પછી તમારે જવાબ લખવાના. કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા છે? બરાબર? હવે 7 કે 7થી વધારે ગુણ કોણે મેળવ્યા છે એ આપણે શોધવાનું છે. તો 7 કે તેથી વધુ, તો 7 કે તેથી વધુનો મતલબ શું થાય? 7 કરતાં મોટી સંખ્યા. તો તમે આમાં જોઈ શકો છો કે 7 કરતાં મોટી સંખ્યા કઈ છે? તો 8 અને 9. અને એના સિવાય આપણા પાસે અહીં 7 પણ આપેલું છે. બરાબર? તો 7ને પણ લેવાના છે અને એનો જવાબ જોઈએ તો આ 5, આ 4 અને આ 3. આ ત્રણેયનો સરવાળો કરવાનો. તો 5 ને 4 9, 9 ને 3 12 થાય. એટલે કે ફર્સ્ટ નંબરનો જે ક્વેશ્ચન છે, બરાબર, આપણે ક્વેશ્ચન લખી લઈએ. બરાબર? કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે? સૌથી પહેલાં 7 છે તો 7, 7થી વધુ એટલે કે 7થી મોટી સંખ્યા એટલે કે 8 અને 9. પછી તમારે આમાં જવાબ જોવાનો. તો આ આપણે સરવાળા કર્યા છે તો સરવાળો કેટલો થાય? 12 થાય. બરાબર? ત્યાર પછી બી નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? બરાબર? તો 4થી ઓછા એટલે કે 4 કરતાં નાની સંખ્યા. તો 4 કરતાં નાની સંખ્યા કઈ આવે? 3, 2 અને 1. તો આના જવાબ તમારે જોવાના કયા કયા છે? 2, 3 ને 3. અને આનો સરવાળો કરી લેવાનો. તો 2 + 3 5 અને 5 + 3 8 થાય. એટલે જવાબ શું આવશે? બી નંબરમાં 8 આવશે. બરાબર? કે 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 8 છે. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.